નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સેદરપુરા ગામની મહિલાએ કરી એસપી સાહેબને રજૂઆત। પોતાના અને પરિવારના રક્ષણ માટે કરી એસપી સાહેબને રજૂઆત। 2018માં મહિલા ઉપર દુષ્કર્મ થયું હતું અને તે કેસને દબાવવા માટે દબાણ થતું હોવાના આક્ષેપો। દુષ્કર્મનો કેસ દબાવવા માટે 3 દિવસ અગાઉ દુષ્કર્મના આરોપીઓને અને ગ્રામજનોએ આપ્યું હતું આવેદનપત્ર। પીડિત મહિલાએ રક્ષણની માંગણી કરી અને બદનક્ષીનો દાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। તો વધુ વિગત જોઈએ તો પીડિતાની દીકરી શરીફાએ પણ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારી મમ્મી પર 4 લોકોએ દુષ્કર્મ કર્યું છે અને તેને પોઈઝન પીવડાવ્યું છે। મારા અને મારા ભાઈ ઉપર હુમલો કર્યો છે। મારા ભાઈનું અપહરણ કરી લઈ જતા હતા ત્યારે હું વચ્ચે પડી મને પણ માર માર્યો, પણ મેં મારા ભાઈને બચાવ્યો હતો। આ તમામ બાબતની પોલીસ ફરિયાદો થયેલ છે અને અમને ન્યાય મળ્યો નથી। મારી માતાના દુષ્કર્મના આરોપીઓ અવારનવાર કેસ દબાવવા માટે ધમકીઓ આપે છે। અમારા પર ગમે ત્યારે હુમલો થઈ શકે છે, માટે અમને રક્ષણ આપો તેવી માંગ એસપી ઓફિસ અને કલેક્ટર કચેરી આવી લેખિત આપી માંગ કરી છે। વધુ સમાચારો માટે જોતા રહો એમડી ન્યૂઝ ગુજરાતી। બ્યુરો રિપોર્ટ એમડી ન્યૂઝ બનાસકાંઠા। આપવા આવ્યા છીએ અને મારી મા ઉપર 2018માં જે ઇબ્રાહીમ, મંજૂર, હૈદર, નજીર આ બધાએ બળાત્કાર કરેલો મારી માએ અહીંયા ફરિયાદ કરી, એનો હજી કોઈ ઉકેલ આવ્યો નથી અને ગામના લોકો અમારો કેસ દબાવવા માટે અને અમારા ઉપર અત્યાચાર કરે, અમને મારે બી છે અને અમને 18 તારીખે મારા ભાઈને ઉપાડવા આવેલા। હું ઘરે હતી, મારા ભાઈને મેં બચાવી લીધો તો એ લોકોએ મને પણ મારી અને મને બેહોશ કરી નાખી અને મારા ભાઈને ઉપાડવા જ આવ્યા હતા, ગાડીમાં બી નાખ્યો હતો। મારો દેવર આવી ગયો તો એ લોકોએ અમને બચાવી લીધા અને અમારા ઉપર આ લોકો ગામના એક તો અમને દબાણ કરે કે આ કેસ પાછો લઈ લો નકર જાનથી મારી નાખીશું એવી ધમકીઓ આપે અને અમે કેસ પાછો નથી લેતા। અમે એમના સામે લડવા માંગીએ છીએ, અમે ન્યાય માંગીએ છીએ તો ઉપરથી અમારા ઉપર આ લોકો આક્ષેપો નાખે છે કે તમે લોકો ખંડણી ઉઘરાવો। આવા અમને સબૂત કરીને આપે નકર હું ન્યાય માંગીશ અને કોર્ટમાં લડીશ કે અમે ક્યાં ખંડણી ઉઘરાઈ સેજલપુરામાં, એવું અમારે ન્યાય જોઈએ અને મારા સબૂત જોઈએ, નકર હું કેસ કરીશ, હજી હું કેસ કરીશ, મારા ન્યાય ખાतिर લડીશ હું કેસ કરીશ। હું અત્યારે એસપી સાહેબની ઓફિસે નિવેદન દેવા માટે આવી હતી અને મારા છોકરા ઉપર ને મારા ઉપર ખતરો છે અને જ્યાં અમારા ઉપર ગામજનોએ આવી અને અમારું ખોટી બદનામી કરી છે એ લુકી ટોળકી એવું પણ ઇસ્માઇલ રહીમ ચૌધરી બોલ્યા છે, તો એ અમને સાબિત કરી દેવું પડશે કે અમે કઈ રીતે લુકી ટોળકીએ શું કર્યું એની પૂરી અમને સાબિતી કરી દેવી પડશે, નહીં તો હું બદનક્ષીનો કેસ કરીશ અને આ સારું ને એ લોકો મને 4-5 જણા સમાધાન કરાવવા માટે બળજબરીપૂર્વક અમદાવાદ લઈ ગયેલા 22/6/2023ના દિવસે બળજબરી તરીકે મને ઉપાડીને લઈ ગયેલા સમાધાન કરાવવા માટે। એ તારીખે હું હાજર ના થતાં મને પોઈઝન પીવડાવી દીધેલો હૈદરે અને સોપારી આપેલી અને સોપારી આપતા એ લોકો આવેલા 2 ઈસમો અજાણ્યા, એની મેં ફરિયાદ આપેલી છે હમીદા, મંજૂર અને હૈદરના નામે, પણ હજી મારી કોઈ સુનાવણી થઈ નથી।